કીડીની કૃતજ્ઞતા. એક દિવસ એક નાનકડી કીડી ઝાડ ઉપર ચડી રહી હતી. અચાનક જોરથી પવન આવ્યો અને તેના લીધે તે ઉડીને પાસેથી વહેતી નદીમાં પડી. બિચારી કીડી જીવનો જોર કરીને તે ઠંડા પાણીમાંથી કિનારા પર આવવાનો પ્રયત્ન કરવા લાગી. ઝાડની ડાળી પર બેઠેલા કબૂતરે કીડીને ડૂબતી જોઈ. બિચારી કીડી, એની મદદ કરવી જોઈએ. તેણે ઝાડનું એક પાંદડું તોડીને કીડીની પાસે ફેંક્યું. એ પાંદડા પર ચઢીને કીડી કુશળપૂર્વક કિનારા પર આવી. પછી કીડી ઝાડ ઉપર ચઢીને કબૂતર પાસે આવી. આભાર મિત્ર, જે આજે મારો જીવ બચાવ્યો. તારો આ ઉપકાર હું ક્યારેય ભૂલીશ નહીં. એક દિવસ હું જરૂરથી આનું ઋણ ચૂકવીશ. આ કીડી મારી શું મદદ કરી શકશે? બંને ત્યાંથી જતા રહ્યા અને અમુક દિવસો પછી એક દિવસે બપોરે કીડી પોતાનું અન્ન લઈને ઘેર જતી હતી. અચાનક તેની સામે બે પગ આવ્યા. ઉપર જોયું તો શિકારી ઊભો હતો. તેણે ઝાડની દિશામાં ધનુષ્ય બાણ તાક્યું હતું. તેનો નિશાનો કબૂતર તરફ હતો. એ જોઈને કીડીને ઝટકો જ લાગ્યો. તેણે તરત જ સંપૂર્ણ તાકાતથી તેના પગમાં કડકડાવીને ચટકો ભર્યો. શિકારીનો નિશાનો ચૂક્યો અને એ અવાજ સાંભળીને કબૂતર પણ ઝડપથી ઉડી ગયું. આ રીતે હોશિયાર કીડીએ ઉપકારનો બદલો ચૂકવ્યો. સાર, કોઈને પણ ઓછું આંકવું નહીં.